રાજકોટમાં થયેલા બેદરકારીના અગ્નિકાંડથી તંત્ર અને લોકોએ કોઈ બોધપાઠ ન લીધો હોય તેવા આરોપ આરએમસી પર લાગી રહ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ અગ્નિકાંડ થયા બાદ હવે કોર્પોરેશન દ્વારા કાલાવડ રોડ બ્રિજ નીચે ગેમ બોક્સ બનાવવામાં આવી રહ્યા છે. બ્રિજ નીચે ગેમ બોક્સ બનાવવાના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ગેમિંગ બોક્સ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળ્યા બાદ કામગીરી શરૂ કરાઈ છે, જેનો સ્થાનિક વેપારીઓ તેમજ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગેમ બોક્સ સામે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે શહેરના અલગ અલગ વિસ્તારમાં ઘણી બધી જગ્યા છે, ત્યાં આ પ્રકારના ગેમ બોક્સ બનાવવામાં આવે, તેમજ જો કાલાવડ રોડ અંડર બ્રિજ નીચે ગેમ બોક્સ બનાવવામાં આવશે તો દુર્ઘટના બનવાની આશંકા છે. રોડની બ્રિજની નીચે જે પરિમલ સ્કૂલની નીચે જે ગેમ ઝોન બને છે એ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. લોકોને ગેમ ઝોન બનાવવો એમાં કોંગ્રેસ પક્ષનો વાંધો નથી. રાજકોટ મહાનગરપાલિકા પાસે ઘણા ગ્રાઉન્ડ છે, એમાં ગેમ ઝોન બનાવો, લોકોને સારા ફાયદા થાય, લોકોને બધી સુવિધા મળે, પાર્કિંગ મળે. આ ગેમ ઝોન તમે બનાવશો તો મોટો અહીંયા અકસ્માત થશે અને બ્રિજની નીચે ક્યાંય ગેમ ઝોન ન હોઈ શકે. ખરેખર આ ભાજપના શાસકોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને ખાસ તો એમાં એ જોવાનું છે, રાજકોટ મહાનગરપાલિકા નિયમ બનાવેલા છે કે એનઓસી વગર કામ ક્યાંય ચાલુ કરવાનું નહીં, પણ આની પાસે હજી એનઓસી નથી મળ્યું અને ફેબ્રિકેશન ચાલુ કરી દીધું છે. સાર્વજનિક સ્વરૂપમાં હું તમને ખાતરી આપું છું, મેં ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે કોઈ પણ જાતની ટ્રાફિકની સમસ્યા નહીં થાય. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે કોઈ પણ પ્રાઇવેટ કાર્યક્રમો આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થતું હોય, જે કાયદાકીય જોગવાઈ મુજબ જે નિયમો, જે સર્ટિફિકેટો લેવા પડે, સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ હોય કે ફાયર એનઓસી હોય કે પીડબ્લ્યુડીનું સર્ટિફિકેટ હોય, બધી જ વસ્તુ જ્યારે કોર્પોરેશન કરતું હોય ત્યારે અમે કરીને જ કરવાના જોઈએ છીએ અને કરતા જ રહેશું. રાજકોટના લોકોને કાલાવડ રોડ ઉપર કોઈ ટ્રાફિક નહીં જામ થાય એની પેન પાર્ક છે, કાફેટેરિયા બનાવવાના છીએ, સારી ગુણવત્તાવાળી હોટલો આખા પ્રોજેક્ટની અંદર આવશે, સ્પોર્ટ્સ સંકુલ બનાવવાના છે. મેઇન ઉદ્દેશ રાજ્ય સરકારનો અને મહાનગરપાલિકાઓનો એકમાત્ર હતો કે જે બ્રિજની નીચે જે એન્ક્રોચમેન્ટ થઈ રહ્યા છે એ એન્ક્રોચમેન્ટ અને ગંદકીને દૂર કરવા માટે એક બ્યુટિફિકેશન માટે આખો પ્રોજેક્ટ મૂક્યો.